બોલો સદગુરુદેવ કી જય। આજથી ઘણા વર્ષો પહેલા એમ કહેવાય છે કે કચ્છની અંદર જેસલ અને તોરલે મંડપ કર્યો હતો। એ મંડપમાં ગુરુગાદી ઉપર દાદા ઉગમસિંહ બિરાજવાના હતા। જ્યારે મંડપે દાદા ઉગમસિંહ પધાર્યા કે મંડપે મૂકેલી જ્યોતની અંદર પ્રાગટ્ય થઈ ગયું, જ્યોત પ્રગટી ગઈ। એટલે આપણે એવું માનીએ કે મંડપના દ્વાર ઉપર મોટું કોળિયું વ્હાઈટ દિવેલ પૂરેલી તૈયાર રાખી છે અને પૂજ્ય દાદાશ્રીનું આગમન થયું એટલે એ જ્યોત પ્રગટી ગઈ। આપણે એવું વિચારીએ ને, દીવાની અંદર જ્યોત પ્રગટે, કદાચ પ્રગટે તો એનો બહુ લાભ નહીં, પણ મહાપુરુષ પધારતા આપણા હૃદયની અંદર ભાવની જ્યોત પ્રગટી જાય છે। ભાવ પ્રેમની જ્યોતિ પ્રગટી જાય છે। શું કરવાને પ્રગટે છે કે મહાપુરુષનું દર્શન દોષ નિવારણ છે, સર્વ રીતે સુખાકારી આપનારું છે। જેના દર્શન કરતા દોષ ટળે, ટળે કોટી કરમ। રવિ ચરણે મોરાર બોલ્યા સદગુરુ પોતે જ છે પરિબ્રહ્મ। તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો। જેનું દર્શન કરતા દોષ ટળી જાય, દોષ નિવારણ એનું દર્શન છે। એટલે સંતને જોઈને આપને રાજીપો થાય છે। સંતના દેહ કાંઈ હોનાના જ નથી, બહુ રૂપાળા હોય એવું નથી। ઘણા સંતો તો દેહ કરીને કદાચ કદરૂપા થોડા ઘણા હોય, છતાંય એને જોઈને માણાને આનંદ થાય। એમ કહેવાય છે કે જનકના ગુરુ અષ્ટાવક્ર, જેના અંગમાં 8 વાક હતા, છતાંય જનક જેવો રાજા, જે રાજા ધીરાજ કહેવાય, એવો રાજા એના ચરણની અંદર લેટતો હતો અને લબ્બે હાજર રહેતો હતો, એના ચરણમાં બેસતો હતો। રાજ સિંહાસન ઉપર બિરાજમાન થતો રાજા સદગુરુ પધારે ત્યારે એના ચરણમાં બેસતો હતો। કારણ કે જેના દર્શનથી આપણા જીવનનો ધ્યેય હાંસલ થાય છે। જો ભાઈ, એક વ્યવહારિક સંબંધમાં જે માણસથી તમારું કામ પતે એમ હોય, જેની તમે રાહ જોતા હો કે આ માણસ જો મળી જાય ને તો આપણું આ કામ પતી જાય એમ છે, ને ઓશિતાનો તમે કાંઈ ખબર અંતર આપ્યા નથી, અને ઓશિતાનું એ માણસનું તમારી ઘેરે આગમન થાય તો તમે રાજી કેટલા થાવ? હા હે ભાઈ, તમારી જ મનમાં ચિંતન કરતો તો આવ્યા, કેટલો રાજીપો થાય। જે આવી નહીં નડે એમ હોય એનું આગમન થાય તો તમારું મોઢું લંઘાઈ જાય ને, ભાઈરે કરી ખોટી અડધી કલાક બગડશે એમ થાય ને।
એટલે સંતના આગમનથી આપણું જન્મ મરણનું કારણ પતી જાય એમ છે ને. જન્મ મરણનું કારણ પતિ, આ અગત્યનું કામ છે. જો મનુષ્ય જીવનનું અગત્યમાં અગત્ય કામ હોય તો કયું છે કે જન્મ મરણનું દુઃખ મટાડવું. આ ક્યાં અધિકારીથી બનશે? તમારો જન્મ મરણનું કારણ મટાડી દે એવો દુનિયાનો કોઈ અધિકારી છે? રાષ્ટ્રપતિને કહો કે ભાઈ સાહેબ યાર તમને મત આપ્યા છે, અમારું જન્મ મરણનું કારણ મટાડી દો, મટાડી દે? આ અગત્યનું કામ, આ અગત્યનું કામ મનુષ્ય જીવનનું જેના દર્શનથી પતી જાય એમ છે. એટલે એને જોઈને રાજીપો થાય. બાકી આપણો હગો જમાઈ હોય, તાજો તાજો બેકવાર આવે એટલે આપણે લાલ લાલ કરીએ, ફલાણા લાલ આવ્યા, ઢીકડા લાલ આવ્યા, થોડુંક આગતા સ્વાગતા, પછી લાલ નીકળી જાય. ધીરજલાલ આવ્યા, ધીરજલાલ આવ્યા, પછી કે ધીરુ આવ્યો, પછી ઈથી થોડોક સમય જાય કે ધીરિયો આવ્યો. અને એમાંય જો એનું 15 દી આગમન થતું હોય કે ભટકાઈ ગયો, કંટાળો આવે છે ને. સંત દર્શનનો કોઈને કંટાળો આવ્યો એવો દાખલો? કારણ કે જે કામ કદાચ વર્ષોની તપશ્ચર્યાએ ન પતે ભાઈ, કદાચ ઘણા બધા વર્ષોની તપશ્ચર્યાથી જે કામ ન પતે એ સંત દર્શનથી પતે એવા ઇતિહાસના પાના ઉપર ઇતિહાસો છે, લેખો છે. સોનક ઋષિ આત્મસિદ્ધિને માટે તપશ્ચર્યા કરતા હતા. ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી પણ સફળ ન થયા. જ્યારે નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર વ્યાસ મુનિનું આગમન થયું, વ્યાસ મુનિ પાસેથી જ્યારે આ ઉપદેશ મળ્યો ત્યારે સોનક ઋષિ આત્મસિદ્ધિની અંદર સફળ થયા અને ભાવથી ગુરુનું પૂજન કર્યું. મારા નાથ, તમારી દયાથી ન્યાલ થઈ ગયો, બહુ કૃપા કરી, બહુ દયા કરી. ભાવથી પ્રેમથી સોનક મુનિએ વ્યાસનું પૂજન કર્યું. એ દિવસ હતો અષાઢ સુધી પૂનમ. એ દિવસને આજે પણ આપણે ગુરુ પૂર્ણિમાના દિવસ નિમિત્તે ઉજવણી કરીએ છીએ. કોઈ કોઈ એને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. એટલે ગુરુજી પધાર્યા રે જોઈતું જાગ્યું. સદગુરુ પધારતા આપણા હૃદયમાં ભાવની જ્યોત પ્રગટે છે અને એનું શરણ સેવતા આપણા હૃદયમાં જ્ઞાનની જ્યોત પ્રગટે છે. ભાવની અને જ્ઞાનની બે જ્યોતિને પ્રગટાવનાર મહાપુરુષનું દર્શન છે. એના દર્શનથી ભાવ પ્રગટે અને ભાવ પ્રગટે એ અગત્યની વસ્તુ છે. ભાવ વિના ભક્તિ જ ન થાય. થાય? હું ભગવાનના પ્રતિમાને ચરણે મણક સફરજન ધરી દઈ એટલે આપણું કામ થઈ ગયું? કે મણ નથી ધરવા, એક તુલસીનું પત્ર ભલે હોય પણ હારે ભાવ જોવે. એવો પ્રગટો પ્રેમ તો તુલસીના દલથી રાજી, એવો પ્રગટો પ્રેમ તો ખાધીથી ખીચડીને ભાજી.
એવો પ્રગટો પ્રેમ તેને તે નર જાણે, એવો પ્રગટો પ્રેમ એને જોવો આમ વેદ વખાણે. કિંમત શેની છે? સુદામાના પૌવાની કિંમત નથી, શબરીના ખાટા બોરની કિંમત નથી, વિદુરની ભાજીની કિંમત નથી. એ ભક્તોના હૃદયના પ્રેમની કિંમત છે. એના હૃદયના પ્રેમની કિંમત છે. અને એ પ્રેમની જ્યોતિ મહાપુરુષના દર્શનથી પ્રગટે છે. કારણ કે પ્રેમથી એ જલતો દીવો છે, જ્ઞાનનો જલતો દીવો છે. એમ જેમ એક દીવો બળી રહ્યો હોય અને તમારે કોડિયાની અંદર દિવેલને વાઇટ તૈયાર હોય, એને અડાડો એટલે તરત થઈ જાય ને, દીવો તરત થઈ જાય ને. પણ ઠરેલ દીવો હોય, અહીંયા ગમે એટલા ઘોકા મારો થાય. અનુભવી સંત છે એ પ્રગટ જલતો દીવો છે. એટલે એના દર્શનથી તમને આપોઆપ અંતર આત્મામાંથી ઉમળકો આવે છે. આપોઆપ અંતર આત્મામાંથી ઉમળકો આપોઆપ આવે છે, જેનું દર્શન કરવાનો લોકોને ભાવ થાય છે. સગા સંબંધીને જોઈને ક્યારેક અરુષિ થઈ જાય, જ્યારે નાયતેય નેડો નહીં, કાંઈ બીજું નહીં, છતાં એ સંતને જોઈને આપણને હૃદયમાં ભાવ જાગે છે. અનુભવનો જલતો દીવો છે. તો એના દર્શનથી પ્રેમની જ્યોતિ પ્રગટે, એના દર્શનથી જ્ઞાનની જ્યોતિ પ્રગટે. બસ આ જોઈત પ્રગટી એટલે ગોતવાની મહેનત પૂરી. કારણ કે વસ્તુ તો જ્યાં પડી હતી ત્યાં જ પડી હતી, અંધારું હતું એને લઈને દેખાતી નહોતી. એ દીપક સદગુરુના દર્શનથી પ્રગટી ગયો તો વસ્તુ આઈ આવી ગઈ. ગુરુજી પધાર્યા, જોત્યું જાગ્યું, મોટા મુનિવર મળ્યા. મહાપુરુષનું મળવું થયું એ મોટા મુનિવર છે. ભલે એણે કોઈ સંન્યાસીનો વેશ નથી પહેર્યો, સંત તુકારામ જોવો, સંત જલારામ જોવો, એવી આખી સંતની વેલડી જોવો. સંતની વેલડીવાળાએ કોઈએ સંન્યાસીઓના વેશ નથી પહેર્યા, કોઈએ સાધુના વેશ નથી પહેર્યા, એ પહાબંધી કડિયા પહેર્યા. તમે જેની સાયામાં બેઠા છો એ ઉગારામે શું પહેર્યું? ભગવો જભો પહેર્યો, સૂટ ધોત્યું છે. મોરારજી મિલની જાડી ખાદીનો સોયણો ને કડિયું, માથે તુકારામના જેવી પાગ. છતાંય મુનિવર, છતાંય મુનિવર. જેનું મન સતનામમાં વૈર્યું છે એ મુનિવર છે. પછી ભલે નાનામાં નાનો ગુરુનો બાળક હોય, પણ જેની મન ગુરુના નામમાં લાગ્યું છે એ મુનિવર છે. લીલલબાઈએ કુંભારાણાને કીધું ને, ક્ષેત્રાતોને, આ તારે દ્વારે જે બધા આવ્યા ને, વેશ એના ગમે એ હોય પણ બધાય મોટા મુનિવર છે. બધાય મોટા મુનિવર પધાર્યા છે એમ સમજીને ગદગંગાની ગુરુ રૂપ જાણીને કુંભારાણા દી ઘેરે હોય તો સેવા કર લે. તારો દી ઘેરે હોય તો આની ભાવથી સેવા કર લે, ને જે ભજાવવી હોય ભજાવી લે. આ યોગ આવ્યો છે, આ સમય આવ્યો છે, આ ટાણું આવ્યું છે. આવી પળ પાછી ફરીને આવવી ઘણી મુશ્કેલ છે. ભાવથી ભજી લે. મોટા મુનિવર મળ્યા. ગદગંગા છે ને ભાઈ, ગદગંગા આખી મળીને ગુરુનું રૂપ કહેવાય છે. શું કરવાને કે સર્વના ઘટની અંદર ગુરુ ભક્તિના ભાવ ઉભરાય છે. દરેકના ઘટની અંદર એક સદગુરુ પ્રત્યે સળંગ સુરત એક તાર લાગ્યો છે. એવી ગતરે ગંગા મળી ઘર આંગણે, એક મનના નરને નાર નામને વરેલા નર નિજારી કરે ભજનનો
લલકાર. એટલે આખી ગદગંગા મળીને એક ગુરુનું રૂપ કહેવાય છે. મોટા મુનિવર મળ્યા, 68 તીરથ ઘરને આંગણે નિરતો ગંગાજીના વળિયા મહાપુરુષનું આગમન થયું. એ 68 તીરથ આપણી ઘેરે આવ્યું. હમણાં જ આ ભાઈએ કંઈક મીરાનું ભજન ગાયું ને, ભાગ્ય રે મળ્યો છે અમને સાધુ પુરુષનો સંગ. સંતરે શરણમાં 68 તીરથ, કોટી કાશી અને કોટી ગંગ. મીરા કે આઈ જાવ ત્યાં તમને એક જ ગંગાજી મળે ને એક જ કાશીનું દર્શન થાય. પણ મીરા કે ગુરુના શરણમાં કોટી કાશી, કોટી ગંગ. ભાગ્ય રે મળ્યો છે અમને સાધુ પુરુષનો સંગ. સાધુ પુરુષનો સંગ મળે તો ચડી જાય ભક્તિનો રંગ. મીરાબાઈ કહે સાધુ ચરણની રજ ઉડીને લાગો અમારે અંગ. એવા મહાપુરુષના ચરણની રજ અમારા અંગ ઉપર લાગો, કારણ કે એની કૃપારૂપી રજ આપણા જીવનની ભાગ્યની રેખાને પલટાવી નાખે છે. એટલે મહાપુરુષ પધાર્યા એટલે 68 તીરથ આવી ગયું. અને એક મત એવો છે કે તીર્થ પણ મહાપુરુષના ચરણ સ્પર્શથી પવિત્ર થાય છે. ભગીરથે ત્રીજી પેઢીએ ગંગાજીને ઉતાર્યા તપ કરીને. 3 પેઢીનું તપ ભેળું થયું ત્યારે ગંગાજી કે હું પૃથ્વી ઉપર આવું. પણ ભગીરથ, તારે વિચાર કરવો જોઈએ કે હું પૃથ્વી ઉપર આવું એટલે લોકો મારામાં પાપ ધોઈશે, તો મારે એ પાપ ક્યાં ધોવા? તારા તપના બળે કરીને મારે આવવું પડે છે. હું આવીશ એટલે લોકો મારામાં પાપ ધોઈશે, તો એ પાપ મારે ક્યાં ધોવા? ભગીરથ, તારે એનો વિચાર કરવો જોઈએ. ત્યારે ભગીરથે સુંદર મજાનો જવાબ આપ્યો છે કે માતાજી, સર્વસંગ રહિત એવા મહાપુરુષ સંત આવીને જ્યારે તમારા અંદર શરણ સ્પર્શ કરશે ત્યારે તમે એનાથી પવિત્ર થશો. મહાપુરુષ જ્યારે તીર્થનો સ્પર્શ કરે ત્યારે તીર્થ પવિત્ર થાય છે. એના ઉપર આ સાખી કહેવાણી કે બાલાપન મેં ભક્તિ કરે જગ મેં રહે ઉદાસ, તીર્થ પણ એની આશા કરે કબ આવીને મળે એવા હરિના દાસ. 68 તીર્થ એના ચરણે. એવા સંતોના જીવનના પ્રસંગો છે. સંતની વેલડીમાં આપા દાનાએ આપા વિશામણને ઉપદેશ કર્યો. મારફાડ માણા આના મનમાં ખટકો રહ્યા કરે. એટલે વારે વારે આપા દાનાને એમ કે બાપા તમે મારી હારે હાલો તો આપણે ગંગાજીએ જઈ. મેં કાંઈ પાપ કરવામાં બાકી રાખી નથી. એકવાર ગંગાજી જાય તમે હાલો ભેળા, ગંગાજી નાવ તો મને સંતોષ થાય. અપાદાના એને મહિમા સમજાવવાને માટે એમ કે જાહુ હો ભાઈ, એવો ક્યારેક ટાઈમ હશે ને ત્યારે જરૂર જાહુ. અપાદાના વિચારે કે આને માળાને હજી સંતનો મહિમા સમજાણો નથી, પણ જોઈ સમય આવે સમજાઈ જાય છે. વારે વારે કે વારે વારે અપાદાના એમ કે આપણે ક્યારેક જઈશું હો ભાઈ, જઈશું. એમાં ઓશિતાની અપાદાનાને બીમારી થઈ. વિશામણને ખબર ગયા કે બાપા બહુ બીમાર છે ને જલ્દી તમને બોલાવ્યા. વિશામણ જાય છે પણ પથારીવશ થઈ ગયા એવી સ્થિતિ. કેમ બાપા? ઓશિતાની બીમારી ભાઈ દેહ છે, હજા માંદો થયા કરે, ક્ષણભંગુર છે. કે તો બીજું તો ઠીક બાપા, મારા મનની એક ઈચ્છા રહી ગઈ, તમે ક્યારેય આ પાડી નહીં અને આ દેહ તમારો રહી ગયો. શું કે આપણે ગંગાજીએ જવું હતું ને,
એટલે હા એ રહી ગયું કાં. હે વિશામણ, ગંગાજી અહીં આવે તો કે તો બાપા મને કાંઈ હરખ નથી જવાનું, ગંગાજી પધારતા હોય તો કે તો વાંભ કરે કે બાબા જન્મ ધરીને હું કોઈ દી ઢોર પાસે ગયો નથી, પશુ પાસે, મને વામ કરતા ક્યાંથી આવડે. આને તો બચપણથી માવરો ગાયોની સેવા કરેલી, પથારીમાંથી બેઠા થઈને જેમ મોરલો વરસાદને રોકવાને માટે ગળક કરે એવી રીતે કાનમાં આંગળી નાખીને વાંભ કરી બે કાળી ગાયો માથે પૂંછડા લઈ દોડતી દોડતી આવી આપાદાનની પાસે. લે બાપ વિસામણ, આ માતાજીઓ 500 ગાવનો પંથ કરીને આવી છે, આની માથે હાથ ફેરવે. હે બાપા, હું કોઈ દી જન્મ ધરીને ઢોર પાસે ગયો નથી, મને હાથ ફેરવતા. અરે પણ એમાં શું ગાંડા, પોતે બેઠા થઈ વિસામણના 2 હાથ લઈ ને 2 ગાયોની માથે આમ ફેરવાવ્યા, કાળી મટીને સફેદ. કે બાપા આ હું? કે વિસામણ, આખો મલક પાપ ધોયાયો તો પણ તારા હાથનો સ્પર્શ થતા એ પવિત્ર થઈ ગઈ. તો એ વિસામણને એમ થયું કે ઓહો હો, મારા નાથે તો મને ન્યાલ કરી દીધો છે. નામનો પ્રતાપ આવો છે, નામનો મહિમા આવો છે. નામધારી પુરુષ જ્યારે તીર્થનો સ્પર્શ કરે ત્યારે તીર્થ પણ પવિત્ર થાય છે. એટલે સર્વ તીર્થ નું ફળ મહાપુરુષના શરણ સેવતા મળે એવો અનુભવીઓનો મહાપુરુષોનો નિશ્ચોડ છે. 68 રે તીરથ ઘરને આંગણે, જેને સદગુરુ મળી ગયા એને 68 તીરથ ઘરને આંગણે થઈ ગયા. ઘર બેઠા ગંગાજી વહે. ઓલી ગંગાજી તમારે ત્યાં આવે નહીં. ઈ ક્યારેય તમને એમય ન કહે કે હવે તારે બહુ પાપ થઈ ગયા, આયલ ભાઈ આવીને નાઈ જા. કે સમાચાર આવ્યા કોઈ? ત્યારે મહાપુરુષ તો કહે કે મારા ક્યાં હમણાં ધંધામાં અટવાઈ ગયો, કાંઈક તો વિચાર કરી. એ તો બધુંય થવાનું છે, ગાંડા તારા જીવનની સાર્થકતા કર લે. કોણ કે હાલીને તમારી ઘેરે કોણ આવે? પ્રગટ ગંગા સ્વરૂપ મહાપુરુષ આવે. એટલે મહાપુરુષોનો મહિમા સંતો ભક્તોએ અધિક ગાયો છે. 68 તીરથ ઘરને આંગણે નીરતો ગંગાજીના વળિયા. મહાપુરુષોની જે મુખની વેતી જ્ઞાન ગંગા છે એ તમારા મનનો મેલ ધોવે છે. પેલા ગંગાજી પાપને ધોવે છે, આ ગંગાજી છે એ મનના મેલને ધોવે. હવે જ્યાં સુધી મનનો મેલ ન ધોવાય ત્યાં સુધી એકવાર પાપ ધોયા હોત પાછા ચાલુ થાય, કારણ કે પ્રોડક્શન ચાલુ છે. મનની મલિનતા ન જાય ત્યાં સુધી પાપ થવાનો સંભવ છે. તીર્થ કરીને આવો તો પાછા ન ઉપડે એટલા થઈ જાય. એનું શું? વળી એક બીજો સિદ્ધાંત કે અન્ય ક્ષેત્રમાં પાપ કરો એ તીર્થમાં ધોવાઈ જાય, પણ તીર્થમાં જઈને કાંઈ કરો એ વજ્ર લેપ થાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રની અંદર કરેલા પાપ તીર્થમાં ધોવાઈ જાય છે, તીર્થમાં જઈને પાપ કરો એ વજ્રલેપ થાય છે. એટલે આપણો જૂનો રિવાજ છે કે વૃદ્ધ માણસો હોય એ જ જાત્રા કરે.
જાત્રા વૃદ્ધ માણસોને જ કરવાની, જેની બુદ્ધિ ઠરી ગઈ છે, વાસના કાંઈક પાછી વળી છે, એ તીર્થની અંદર જાય તો કંઈક લઈને આવે. અત્યારે સમય પલટી ગયો. તીર્થોમાં બિયર મળે, એટલે 30 વર્ષના બાબા જાત્રાએ જાય ને 60 વર્ષના છોકરા ઘીરે હોય. ઉલટું તીર્થને જઈને અભડાઈ આવે એની દશા શું થાય, એનો ભોગવટો કેવો આવશે. ભલે આપને ખબર ન હોય તો કાંઈ નહીં, પણ ભોગવવું પડશે. તીર્થોને અભડાવી માર્યા. ખાવું પીવું મોજ મજા કરવાને માટે જવું, કાંઈ લેવા ને કાંઈ દેવા, કાંઈ લેવા ને કાંઈ દેવા. તીર્થમાં જઈને જે કંઈ પાપ કરીએ એ વજ્રલેપ થાય છે. માટે એવા તીર્થની અંદર જઈએ કે જ્યાં મનનો મેલ ધોવાય, મનનો મેલ ધોઈ નાખે એવું તીર્થ પ્રગટ મહાપુરુષનું સાનિધ્ય છે, જ્યાં આપણા મનની મલિનતા દૂર થઈ જાય છે. 68 તીરથ ઘરને આંગણે નીર તો ગંગાજીના વળ્યા. જેને મહાપુરુષ મળ્યા ને એને ગંગાનો પ્રવાહ વળી ગયો. અહોનિશ એ ગંગામાં નાયા જ કરો, નાયા જ કરો, નાયા જ કરો. નીર ગંગાજીના વળ્યા. ગુરુજી રે પધાર્યા જોતું જાગ્યું, મન રે વેપારી વસ્તુ ઓરીએ. જેનો સોળેરો રંગ, ધોણે ધોણે રંગ નિત નવો ઉડી જાય રંગ પતંગ. એવી વસ્તુની ઓરગત કરીએ કે ધોણે ધોણે રંગ નિત નવો ચડે. તો કોઈ કાપડ એવું છે કે જેમ ધોતા જાવ એમ રંગ ઉઘડતો જાય? ગમે એવી સારી કંપનીનું છે, ધોણે ધોણે ઝાંખું પડે પણ ઉજળો થતો જાય એવું ખરું? કે એક વસ્ત્ર એવું છે, ધોણે ધોણે રંગ ચડતો જાય. ભગવાન રામચંદ્રજીને વનવાસ થયો 14 વર્ષનો. અત્રિ મુનિના આશ્રમ ઉપર પધાર્યા છે. અત્રિ મુનિના પત્ની અનસુયાએ સીતાજીને એવા વસ્ત્રો પહેરાવ્યા કે જે કોઈ દી જૂના ન થાય. અને જે વસ્ત્ર પહેરતા જેમ ગરુડની પાંખ બોલે અને સર્પનું બંધન તૂટી જાય એમ દુઃખનું આવરણ મટી જાય, એવું રામાયણમાં લખ્યું છે. એવું ક્યું અનસુયાએ સીતાજીને વસ્ત્ર પહેરાવ્યું કે જે વસ્ત્ર પહેરતા 14 વર્ષના વનવાસનું એને દુઃખ ન લાગ્યું. એવું શું છે? એવું ક્યું વસ્ત્ર છે? કે એ તો ભક્તિરૂપી ચૂંદડી છે. ભક્તિરૂપી ચૂંદડી છે. જેણે ભક્તિરૂપી ચૂંદડી જીવનમાં ધારણ કરી, ધોણે ધોણે રંગ નિત નવો. ધોણે ધોણે એટલે જન્મો જન્મ. આ જન્મ હોય એનાથી આવતે જન્મે વધારે રંગ ચડે, ઈ કરતા ઓલે જન્મે વધારે રંગ ચડે, ઈ કરતા ઓલે જન્મે વધારે રંગ ચડે. ધ્રુવ ને પ્રહલાદ ને બાલ્ય વયની અંદર વૈરાગ થયો. હું એક જન્મની કમાઈ હતી અને એક જન્મની કમાઈ આ થાય? 80 વર્ષના 100 વર્ષના વૃદ્ધોને જે વૈરાગ ન થાય એ વૈરાગ આ બાળકોને થયો. નકર એ તો બધું આણી માણી ઉતર્યા હોય ને વૃદ્ધો તો.
કેટલું જોઈ લીધું હોય, કેટલું જાણી લીધું હોય, કેટલું ખાઈ પી લીધું હોય, છતાંય વૃદ્ધોને વૈરાગ નથી થતો. થાય છે કે હવે બધી લપ મૂકીને આપણે ભગવાનના ભજનમાં વળગું બધું કરી લીધું. છોકરાને એમ થાય કે આતાને ઢીંડું દુખે છે કે જાનમાં નથી કેવું તો આ તો ઠેડાઈ જાય. ના મને બોલાયો ને કીધું. હવે થોડાક જીવી એમ છે કીધું હોત તો જાનમાં ન મરત. તમે એ હાથ ધ્રુજતા હોય તોય પાઘડી આમ વૃદ્ધોને વૈરાગ ન થયો, એ આ ઉગતા છોડવા બાળકોને થયો. આ ધોણે ધોણે રંગ નિત નવો. જો પુરાવા પડ્યા છે, એના પુરાવા પડ્યા છે. બાકી ઉડી જાય રંગ પતંગ. પતંગના રંગને ઉડી જતા વાર નથી લાગતી. એક દી જોવો તો પતંગના રંગ જેવા જે ભાવ છે એના ઉમળકાન, એની વાતો એમ થાય કે આ તો કોણ જાણે હું કરશે અવળું. પણ અજરા કાંઈ જરિયા નો જાય, થોડે થોડે રે પાવ ધરો વીરામાણા રાજ. સડવું છે મેરુને અસમાન, આમાં આડા અવળા આવા વાંક છે ઘણાય. એ ઉભરાને જરાક જીરવીએ, ભાવને જીરવીએ. ઉતાવળા ભક્તિ માર્ગની અંદર ન થાય. વાત કરવી હેલી છે, જીવનના છેડા સુધી એનું પાલન કરવું એ વિષય અઘરો છે. એક ધારા ભાવમાં ટકી જવું ને ભાઈ, એ વિષય બહુ અઘરો છે. એ તો મહાપુરુષોને ધન્યવાદ આપો કે નો થવાની માથે થઈ સદા એના ભાવમાં, પ્રેમમાં, વૈરાગમાં કોઈ ખામી નહીં, કોઈ તૂટો નહીં. એટલે સ્ટંટથી જે ભક્તિ માર્ગની અંદર જોડાય છે, એ સ્ટંટ રૂપી ઉભરો એને દંભમાં ખપાવવામાં આવે. એક પ્રકારનો નથી ભક્તિનો ભાવ, અને ભક્તિનો ભાવ દેખાડે એને શું કહેવાય? દંભ કહેવાય. યમુનાજીને કિનારે કે એક બકાસુર નામનો રાક્ષસ રહેતો તો, મોટો બગલો. એ બગલાને ભગવાન કૃષ્ણએ બકાસુરને માર્યો. એમ ભક્તિને કિનારે કાયમને માટે દંભરૂપી બકાસુર રહે છે. આપણામાં જે ગુણ નથી, એ ગુણ સમાજને દેખાડવા માટેનો પ્રયાસ કરવો, એનું નામ કહેવાય દંભ. જે ગુણ આપણામાં નથી એ સમાજને દેખાડવાનો પ્રયાસ કરવો, આનું નામ દંભ કહેવાય છે. આ દંભને તો કૃષ્ણ જેવા કોઈ સદગુરુ મળે ને તો હણી નાખે, તો આપણે સુખી થઈ જાય. આવા તો કેટલી પ્રકારના અવિદ્યા માયાના રાક્ષસો છે. આને હણી નાખનાર સદગુરુ સંત છે, અને આપને સુખી બનાવનાર છે. એટલે એનું દર્શન કરીને તમને રાજીપો થાય છે. એટલે રાજીપો થાય છે. મન રે વેપારી એવી વસ્તુ ઓરીએ, તો સત્ય નામ છે ને એ એવી વસ્તુ છે કે ધોણે ધોણે એનો રંગ ચડતો જાય, કોઈ દી ઝાંખો ન પડે. બાકી ઉડી જાય રંગ પતંગ. પતંગના રંગને ઉડી જતા વાર લાગતી નથી. ઉડી જાય રંગ પતંગ. વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને સંગતું કીજીએ. વર્તી જોઈને વસ્તુની ઓરગત કરવી. જેના ચરણે આપણે આખું જીવન સમર્પણ કરવું છે, એની વૃત્તિ કેવી છે એ પહેલા ખાસ તપાસ કરવો. જેની વૃત્તિ
બ્રહ્માકાર થયેલી છે એવા મહાપુરુષનો સંગ કરીએ તો જરૂર આપણું જીવન ધન્ય બની જાય. વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને સંગતું કીજીએ. આ હીરો રે દીધો ગુરુએ હાથમાં, રાખો એને તનમાં ટાંસી, ઝવેરી મળે એના પારખા મૂલ મોંઘેરા થાય. સદગુરુએ જેની કિંમત ન આંકી શકાય એવો અમૂલ્ય હીરો હાવ મફતમાં આપ્યો. જાઓ રમો, આનંદ કરો છોકરાઓ. એની મોટાઈ કેટલી, એની મોટાઈ કેટલી. બાકી ગમે એવડા શ્રીમંત હોય, અજબોપતિ હોય, અરે ખર્વપતિ હોય, અને ખોટનો એક જ દીકરો હોય, એના દીકરાને હું લાખો કરોડોની કિંમતનો હીરો રમવા દે? આ તો આખું જગતનું મૂલ ચૂકવો તો એની કિંમત ન થાય એવો હીરો તમને ગુરુએ હાવ મફતમાં રમવા દીધો. એની મોટાઈ જુઓ, એના હૃદયની વિશાળતા જુઓ. કેટલી મહાનતા. હીરો દીધો ગુરુએ હાથમાં, પણ રાખો એને તનમાં ટાંસી. આ વસ્તુને જીવનમાં જેમ રાખમાણા રતનને હાંસવે ને એમ હાંસવવાની છે. પણ વસ્તુની કિંમત હાવ નમૂલ્ય કરી નાખી. ફાટે ફોડી નાખી, ફાટે ફોડી નાખી. વસ્તુને ફાટે ફોડી નાખી. જેની કેટલી મહાપુરુષોએ મર્યાદા રાખી છે. નરસિંહ મહેતાએ એક અનુભવવાણીની અંદર એવું ગાયું, નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું, તેજ હું. એવો એક શબ્દ બોલે. તેજ હું, તેજ હું એટલે સ અહમ, સોહમ, સોહમ એવો શબ્દ બોલે. અનુભવ વાણીની અંદર સોહમ શબ્દ લખવાને બદલે એણે તેજ હું એમ લખ્યું. એટલી એણે મર્યાદા રાખી. અત્યારે છોકરાનું નામ સોહમ પાડે. સોહમ તમારો છોકરો નથી, તમારો બાપ છે, છોકરો નથી. હવે એ સોહમ બગડ્યો, દારૂ પીવા શીખ્યો, એટલે પછી તમે કહો ને સોહમ દારૂડિયો થઈ ગયો. તમને કોઈ બીજા નામ હાથ નથી આવતા? સોહમ સાયકલ સ્ટોર. મર્યાદા રાખીએ, શબ્દની કંઈક મર્યાદા રાખીએ, ધર્મની મર્યાદા રાખીએ. આપણે એમ કે કાંઈક આપણે સારું લખીએ છીએ, સારું કર્યું નહીં. ફાટે ન ફોડીએ વસ્તુને, વસ્તુની મર્યાદા હોવી જોઈએ. દોષ લાગે, આની આપણને ખબર નથી, આનો દોષ લાગે. પણ સંતો જગ કો કોણ સમજાવે? કોણ સમજાવે? કે અમારા ગુરુ મહારાજ જ નામ પાડી દીધું, ગુરુ નહોતી અકલ, આ નામ પાડ્યું. પછી તો ગુરુ કેવાના? એમ ન હોય. મર્યાદા, ધર્મની મર્યાદા જોડવી જોઈએ, તોડવી નહીં જોઈએ. જોડવી જોઈએ પણ તોડવી નહીં જોઈએ. બધા એના એક ક્રેઝ થઈ ગયો, આ નામ પાડવાનો ક્રેઝ થઈ ગયો. શું ફાયદો પણ એમ કહું છું, શું લાભ?
તો રાંકમાળા રતનને હાંચવે એવી રીતે આ વસ્તુને હાંચવવાની છે. હીરો દીધો ગુરુએ હાથમાં, રાખો તનમાં ટાંસી. ઝવેરી મળે એના પારખા, મૂલ મોંઘેરા થાય. ઝવેરી એટલે વસ્તુની પારખ કરનાર. હીરાને બધાને પારખી શકે, જેની પાસે પારખ દ્રષ્ટિ છે એ પારખી શકે કે આ નંગ અંદાજે આટલી કિંમત ન ગણાય. એ કિંમત આંકે ને ઝવેરી. ઝવેરી એટલે પારખું. તો જે મહાપુરુષોએ આ વસનની પારખ કરી છે એના જીવનનો આપણે આનંદ જોઈએ. ભાઈ તમને આનંદ છે નો કે બસ આ વસ્તુના ધ્યાનથી બહુ આનંદ છે. શું વાત કરું કે એ તો મારી પાસે છે, કે તારી પાસે હશે ભાઈ, પણ તું પારખ નહીં કરી શક્યો હોય. તું પારખ નહીં કરી શક્યો હોય. બાકી એનો જ આનંદ છે. ક્યારે ખબર પડી કે વસ્તુની પારખ કરનારો કોઈ મળી ગયો? તો એ ખબર પડી કે વસ્તુ તો જાણે બરાબર છે. તો મહાપુરુષો કહે કદાચ તમને ન સમજાય તો કાંઈ નહીં, આને હાંસવી રાખજો. રાખો તનમાં ટાંસી. રાખો તનમાં ટાંસી. હૃદયમાં એને ધારણ કરી રાખો. જ્યારે એવા પારખું મળી જાય તઈ આ વસ્તુની કિંમત તમને સમજાય છે, તઈ પારખ થઈ છે. તો જ્યાં સુધી પરિપક્વ અવસ્થા તમારી ન આવે ત્યાં સુધી આ વસ્તુને શ્રદ્ધા રાખી હૃદયમાં ધારણ કરી રાખો અને ગુરુચરણમાં ભોળો ભાવ કરીને થાય એટલું એનું ભજન કર્યા કરો. સમય આવે કિંમત સમજાય. પણ વસનથી જેને વિશ્વાસ ઉડી ગયો, વસનથી જેને મનમાં ડગમગ થઈ ગયું, એ વસન ચૂક્યા 84માં જાય. વચન ચૂક્યા 84માં જાય. મન વેપારી વસ્તુ ઓરીએ જેનો સોળેરો રંગ, ધોણે ધોણે નિત નવો ઉડી જાય રંગ. પતંગ, પતંગનો રંગ ઉડી જતા વાર નથી લાગતી. જે ઉપરનો આભાસ છે એ ભક્તિનો રંગ નથી. ભક્તિનો રંગ છે એની ઝલક જ કાંઈક બીજી હોય છે. એ કાંઈક બીજી જ હોય છે. તો ગુરુની જોડીમાં લાલ છે આ ભરિયેલ માણેક મોતી. મોજું આવે તો ગુરુ દઈ દે, ગુરુ છે દિલના દરિયા. ગુરુની જોડીની અંદર આ લાલ છે, જે ઘટની અંદર નામની જાગૃતિ થયેલી છે. અને પોતાની કરુણાના ભાવથી જ્યારે આ વસ્તુ પરખાવે તો જન્માંતરોનું આપણું દાળદર પીડ્યું છે ને એ દાળદર નાશ થઈ જાય. જન્માંતરોનું. ગુરુની જોડીમાં લાલ છે ભરિયેલ માણેક મોતી. જે ઘટની અંદર અનામી નામનું પ્રાગટ્ય થયું છે એમાંથી અનુભવના મોતીની જોડી ભરી છે. જ્યારે જ્યારે લેર આવે ત્યારે એ શબ્દરૂપી અમૂલ્ય મોતી ગતગંગાની અંદર મહાપુરુષો વિના મૂલ્યે એનો પ્રસાદ લાણ કરે છે. વિના મૂલ્યે એની લાણ કરે છે. વિના મૂલ્યે. બાકી સદગુરુ જેવું જગતમાં કોઈ દયાળુ નથી, એવું કોઈ કૃપાળુ નથી. આવી અમૂલ્ય વસ્તુ
તો આપણે હાટે કિંમત કરી હઈ ગયા નહીં, તો આપણે હાટે કિંમત કરી હઈ ગયા નહીં. અગર ટિકિટ હોય ને તો માણાને આમ રસ જામે, તો જામે. પછી માલિક હોય ભલે કાંઈ લઈ લેવાનું ન હોય, ટિકિટ વધારે રાખો કે ભાઈ 1000 રૂપિયા ટિકિટ છે અને ખરેખર જોવા જેવું છે, આવો અહીં ઘોડો ગાય છે, સારું જવું જોઈએ. હો ઘોડો કેમ ગાતો હોય માલકોસમાં, કાલિંગડામાં, એની કઈ ભાષા? 1000 રૂપિયા ટિકિટ લે, અંદર એન્ટ્રી કરે, લાંબુ 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 આમ ઠેઠ વચ્ચે જરાક મેદાન જેવું આવ્યું, ત્યાં એક માણસ ઉભેલો, ત્યાં એક ઘોડો અને એક ગાય બાંધેલા. કે ભાઈ ઘોડો ક્યાં ગાય છે? કે આ ઘોડો ને આ ગાય છે ને અહીંથી આમ જાય છે. 1000 પડી ગયા. તરત પ્રકાશ, તરત અંજવાળું. એક કલાકની ધ્યાન શિબિરમાં આવો પણ રૂપિયા 5000. સારું તો સારું, 5000માં ધ્યાન સાક્ષાત્કાર થઈ જતો હોય તો સારું નહીં ભાઈ. આમાં જનતોએ માથા દેવાની વાતો કરી. 5000 પત્તું હોય તો હરામનાથ ઘણા ભેળા કર્યા છે. હે પત્તું હોય કામ તો દઈ હે. પણ ગપ્પા મારે ગપી તોય મૂર્ખ માની લે છે. તપાસ નથી પોતાના તનની એટલે ખરાને ખોટું કહે છે અને ખોટાને ખરું કહે છે. ત્યારે મહાપુરુષોએ કોઈ પડદો રાખ્યા વિના સ્પષ્ટ વાતો કરી. પણ અગન ને લગન નહીં, પવન ને સંગમ નહીં, આકાશમાં કોઈની કબર નહીં, આકાશમાં કોઈની કબર નહીં, એમ મનુષ્ય દેહને સબર નહીં. અગન ને લગન હોય, અગ્નિ લાગ્યો હોય તો ગોર બાપા પાસે મુહૂર્ત જોવરાવા જવાય કે જોઈ દો તો કઈ હળક છે કે મુહૂર્ત વાળો થામાં ડોલ ભર, હમણાં બધું સાફ થઈ જાય. પવન ને સંગમ નહીં, અહીં વાવું અને અહીં ન વાવું તો વિષ્ટા માથે એટલો વાય, બગીચા માથે એટલો વાય, ગામ માથે એટલો વાય, જ્ઞાની માથે એટલો વાય અને અજ્ઞાની માથે એટલો વાય. પવનને સંગમ નહીં, એમ આકાશમાં કોઈની કબર નહીં. ગમે એવી વિભૂતિ થઈ, કોઈની આકાશમાં કબર નથી. આકાશમાં કોઈની કબર નહીં, એમ મનુષ્ય દેહને સબર નહીં. એટલે ભરોસો નહીં. ભરોસો પડે, પ્રતીતિ પડે તો શ્યાર વેદ એના મુખમાંથી વાતો કરે. પણ ગુરુ વસનનો વિશ્વાસ આવતો નથી. તે આ તો વિશ્વાસીને ઘેરે વધામણા. ઉનઘર આવ્યો અમર અતીત, અલખને આરાધો તમારા આત્માને સાધો, જીવન કે સોઈ નર જોગી. વિશ્વાસીને ઘેરે વધામણા છે. તો ગુરુની જોડીમાં લાલ છે ભરેલા માણેક મોતી, મોજો આવે તો ગુરુ દઈ દે. ગુરુ છે દિલના દરિયા, દિલના દરિયા છે. જ્યારે જ્યારે જેવી પળ એવી પળે અમૂલ્ય મોતી. એક એક શબ્દની કિંમત ન કાંઈ હો ભાઈ, ને કિંમત કરી એ તો જીવનમાં ધન્ય બની ગયા ભાઈ. મહાપુરુષોના શબ્દોની કિંમત કરી એ તો જગતમાં ધન્ય બની ગયા. ચિંતામણી દીધો સોહામણો શોભા, જેની વરણ વી ન જાય, જેને દીઠે મારા નેણા ઠરે, એ આપ સરીખા કહેવાય. ચિંતામણી નામનો કોઈ પથ્થરો નથી કે એ પથ્થરાનો સ્પર્શ તમે કરો એટલે તમારી ચિંતા મટી જાય. તો ચિંતાવાળા માટે વિજ્ઞાન બધું ગોતે છે, તો ચિંતા જેને બહુ થતી હોય એને માટે એને ચિંતામણી ગોતવો જોઈએ ને. બધા સંશોધન ચાલુ છે તો વિજ્ઞાન ચિંતામણી કેમ ગોતતું નથી? આ મોટા મોટા ગ્રંથોમાં જેના દાખલા દેવામાં આવે છે કે ચિંતામણી મળે એટલે ચિંતા મટી જાય, તો કેમ વિજ્ઞાન ગોતતું નથી? એની શોધ કેમ શરૂ થતી નથી?
ખરેખર આ માર્મિક ભાષા છે. ચિંતામણી નામનો કોઈ પથ્થરો નથી. નગર વિજ્ઞાન ન ગોતી શક્યું તો કાંઈ નહીં, ઋષિમુનિઓ તો ગોત જ. જો એવો પથ્થરો હોત તો, જેમ બધા ઔષધો ઋષિમુનિઓએ ગોત્યા છે કે આપણે ગોત્યા છે? ખગોળશાસ્ત્ર ઋષિમુનિઓએ ગોત્યું કે આપણે ગોત્યું છે? વૈદિક શાસ્ત્ર કોણે ગોત્યું? આરોગ્ય શાસ્ત્ર કોણે ગોત્યું? વિજ્ઞાન શાસ્ત્ર પણ ઋષિમુનિઓએ ગોત્યું છે, તો એણે કાં ચિંતામણી ન ગોત્યો? એટલે એનો હેતુ એ થાય કે પથ્થરો નથી. દ્રષ્ટાંત છે. ચિંતામણી સત્ય નામ છે. નામરૂપી ચિંતામણી જેને પ્રાપ્ત થઈ એને કોઈ પ્રકારની ચિંતા ઉદ્ભવતી નથી. ચિંતા મનને થાય છે, નથી આંખને થાતી, નથી કાનને થાતી, નથી મુખને થાતી, નથી હાથને થાતી, નથી પગને થાતી, કોઈ અવયવોને નથી થતી. ચિંતા મનને થાય છે. અવયવો જોખમાય તોય ચિંતા મનને થાય છે. બરાબર ને? ઈ મન સત્ય નામરૂપી ચિંતામણીનો સ્પર્શ કરે એટલે એની ચિંતા મટી ગઈ. ચિંતા મટી ગઈ એ વાત ઓરી રહી. હું એમ કહું છું મન મટી ગયું. ચિંતાની વાત ઓરી રહી, મન જ મટી ગયું. પછી ચિંતા કોણ કરે? પછી ચિંતા કોણ કરે? મન જ મટી ગયું, કોણ ચિંતા કરે? ઓનારી ઓને સો હોય ચિંતા કોણ કરે? એ મન ધીરજ કાનો ધરે, તું તો હંસા અમરલોકના કાહે ભટકત ફિરે. ગુરુને છોડી ઓરનકુ ધ્યાવે તો તારા કારજ કશું ન સરે. ગુરુ પ્રતાપ સાધુની સંગત ખોજત ખબર પડે. ગુરુ પ્રતાપ સાધુની સંગત નિષ્દિન ધ્યાન ધરે. કહે કબીર સુનો ભાઈ સાધુ ખોજે એને ખબર પડે કે ચિંતામણી સત્ય નામ છે. શું છે? સત્ય નામ છે. મન જ મટી ગયું, કોણ ચિંતા કરે? ચિંતા કરવા વાળો જ ગયો, વાત પૂરી. જ્યાં ચિંતા નથી એ ચિંતાને અચિંત તત્વની અંદર મન સમાઈ ગયું. આવો ચિંતામણી સત્ય નામ રૂપી આપ્યો ગુરુએ સોહામણો. શોભા જેની વર્ણવી ન જાય, જેની શોભાનું કાંઈ વર્ણન થઈ શકતું નથી. તમે જગતમાં જે કાંઈ જોવો બધી શોભા એની જ છે. સત્યમ શિવમ સુંદરમ. જે કાંઈ જગતમાં તમને દેખાય બધી શોભા એની જ છે. નામનો જ બધો વિલાસ છે. બધો નામનો જ વિલાસ છે. અરે સંત મત એમ કહે છે કે ઈશ્વર કરતા બધું થાય, પણ ઈશ્વરનું પ્રાગટ્ય નામમાંથી છે. બધી શોભા એની છે, જેની શોભાનું વર્ણન જ ન થઈ શકે. વેદે એટલું કર્યું તોય ન થઈ રહ્યું ને. શોભા જેની વર્ણવી ન જાય, જેને દીઠે મારા નેણા ઠરે એ આપ સરીખા કહેવાય. એ ચિંતામણી સત્ય નામને જેણે પારખ્યું છે, એનો જે ઘટમાં ઉદય થયો છે, એને જોતા આપણા નેણા ઠરી જાય. હંસા નેણા ઠરે ને નાભિયસે, જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત છે. જેને જોતા આપણા નેણા ઠરે નાભી હશે, જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત છે. જેના દર્શનથી આપણું જન્મ મરણનું દુઃખ મટી જાય છે. મહાદુઃખને મટાડનાર સદગુરુ સંત છે. જેને રે દેખીને મારા
નેણા ઠરે એવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને આપણા નેણા ઠરે. એવા સંત મળવા દુર્લભ છે. ચિંતામણી દીધો સોહામણો જોબા જેની વરણવી ન જાય, જેને દીઠે મારા નેણા ઠરે એ આપ સરીખા કહેવાય. આપ સરીખા એટલે એ મહાપુરુષ ગોવિંદ સ્વરૂપ છે. ગુરુ ગોવિંદ સ્વરૂપ છે. એ આપ સરીખા કહેવાય એટલે ઈશ્વર સમાન કહેવાય, પાર બ્રહ્મનું સ્વરૂપ કહેવાય. જેને દીઠે મારા નેણા ઠરે તે આપ સરીખા કહેવાય. સદગુરુએ મારી અમને સારડી, ઉતરી આરંપાર, ટંકશાળે ગયા પાસા નહીં ફળે તે આ હાચા નાણાં કહેવાય. એવા સદગુરુ મળ્યા. એણે અમને શબ્દની સારડી મારી, જે સાર હૃદયમાં આર પાર ઉતરી ગયો. વિંધાણા રે એટલા મોતી કેવાણા બીજા પથરાને, પરમાણે ગુરુગમ લઈને ગોતી લેજો, ગાફલ તો ગોથા ખાવે, રામ ભજી લે તો કાંઈ ફિકર નહીં, તારા શબ્દ દુખડા મટી જાવે. સદગુરુએ મારી સારડી, શબ્દની સારડી મારી. ઉતરી આરંપાર, જે સાર આર પાર ઉતરી ગયો, એ ટંકશાળે ગયા એ પાછા નહીં ફળે. જે મનવૃત્તિ શબ્દ ટંકશાળમાં આવી ગયા એ નગદ નાણું થઈ ગયું. કોરો કાગળ છે, સરકારની મોર સાપ એના ઉપર લાગે તો એ નગદ નાણું થઈ ગયું. અને જેના ઉપર સરકારની મોર સાપ લાગી હોય એ ગમે ત્યાં જાય તો એ નોટ પાછી પડે, હે પડે. બાકી એવી ને એવી આબેહૂબ ખોટી બનાવી પણ પકડાઈ ગઈ ને, પકડાઈ જાય છે ને. હાલે તા હું ગપ હાલે, હાલે તા હું હાલે, કારણ કે આબેહૂબ બનાવી છે. પણ ક્યારેક તો પકડાઈ જાય ને, હે કાયમી ન ચાલે. બહુ મોડું વરસ થયું, 2-3 વર્ષ. ગામમાં એક મોટા પટેલ, એને પાણીવાડીમાં હારું સાસટીયો ખરેખર ઊભેલો. પ્રજાપતનો ગધેડો ભૂખે મરે, પણ કાંઈ પટેલ પાસે માગ્યું દે નહીં. કરવું હું? એટલે પ્રજાપત ક્યાંકથી સિંહની ખોળ ગોતી આવ્યો અને ગધેડાની ઉપર ઓઢાડી દીધી. અને રાતમાં અંધારું થાય ને એટલે ગધેડાને સાહટિયામાં મૂકી દે, એટલે રિયો રિયો ખાય. અને અંધારું હોય તો પાછો ધરાઈ રે લઈ આવે. બેગદી ખૂંદેલું જોયું એટલે પટેલના માણસો કે બાપા કંઈક ઢોરબોર રાતે આવે, ભાઈ તો ધ્યાન રાખવાનું છે ને તમારે, મેં તમને સોંપ્યું છે. હાથમાં લાકડીઓ 5 સેલવારી મોટી હાથબત્તીઓના આટા મારે. માં લાગ જોઈને વાંહલે શીંડેથી પ્રજાપત ગધેડાને ધકેલી આવ્યો. આટા મારતા મારતા એક જણે લાઇટ કરી સિંહ દેખાણો. હોય બાપલિયા, સિંહ છે. દોડતા પટેલને જઈને કે પટેલ બાપા આપણા સાહટિયામાં સિંહ આવ્યો. કે અહીંથી ગીર 50 ગાવ શેટી એટલે બધે સિંહ કોઈ દી આવે નહીં. અરે શેને સાહટીઓ ખાઈશ? કે સિંહ સાહટીઓ ખાઈ નહીં. સિંહ સાહટીઓ ખાય? પટેલ કે આ કાંઈક ગપ જ હોય. એણે મોટી બત્તી લીધી ને ડાંગ લીધી ખરેખરી. અને હવની આયરે જઈને જ્યાં એણે જોયું તું ત્યાં લાઇટ કરે તા ખરેખર સિંહની ખોળ ઓઢેલી. ગધેડો સાહટીઓ ખાય. પટેલે પહેલાં તો મૂંઝાઈ ગયા, ખરો આપણે જિંદગીમાં કોઈ દે સાંભળ્યું નથી કે સિંહ સાહટીઓ ખાય. પણ પટેલ હિંમતવાળા,
એટલે પાછળથી જઈને જે ફેરવીને એક ગેબો ઊભા વૈડાનો માર્યો તે સિંહની ખાલ પહેરાવેલી પડી ગઈ હેઠી અને ભોં ભોં કરતો ભાગ્યો. હતો એ દેખાઈ ગયો ગધેડો. એમ કેટલાએ સંતરૂપી સિંહની ખાલ ઓઢી લીધી, પણ સમય આવે દેખાઈ જઈશ. સમય આવે દેખાઈ જઈશ, જરૂર દેખાઈશ. પણ જે સરકારની, ગુરુ સરકારની ટંકશાળે જે વૃત્તિ પોગી ગઈ, તો ભાઈ જે સત્ય નામની ટંકશાળ પડી રહી છે એ નાણું બનાવવા માટેની ટંકશાળ છે. ભલે કાગર કોરો હોય પણ એના ઉપર ટંકશાળનો સિક્કો પડે એટલે એ નાણું બની જાય. પછી કાગળ કદાચ મોરો પાતળો ભલે હોય, વાળિયો ભીલ, લાખો, અજામેલ, જેસલ, આ બધા નબળા કાગળ હતા, પણ છતાંય સદગુરુ સરકારની ટંકશાળે પહોંચી ગયા, નગદ નાણું બની ગયું. પછી કોઈથી એમ ન કહેવાય કે આ અસંત છે, કોઈથી ન કહેવાય. ટંકશાળે ગયા એ પાછા નહીં પડે. જેની વૃત્તિ નામમાં લાગી ગઈ એ મહાપુરુષની તો ગમે ત્યાં કિંમત થાય છે, ગમે ત્યાં કિંમત થાય છે, ગમે ત્યાં એનો મહિમા ગવાય છે. રામકૃષ્ણ પરમહંસની ટંકશાળમાં વિવેકાનંદ આવી ગયા. સદગુરુની કૃપાનો મોરસાપનો સિક્કો લાગી ગયો. આ પુરુષ અમેરિકાની અંદર ગયો, ન્યાયની કિંમત થઈ, ન્યાયની કિંમત થઈ ને અમેરિકાની અંદર સદગુરુના નામનો ધર્મધ્વજ ફરકાયો. દેશ વિદેશમાં ગમે ત્યાં જાય કેવા માંડ્યા કે ઓહો આવી વિભૂતિ ભારત દેશમાં પાકે છે. અહીંના કોઈ ઇન્ડિયને જઈ અને વિવેકાનંદનો ફોટો જોયો અને અમેરિકન માણસને પૂછ્યું કે અમારા ઇન્ડિયન સાધુનો ફોટો અહીંયા આ કોણ છે, તમે આને ઓળખતા નથી? આ સ્વામી વિવેકાનંદ છે, જેણે અમારા દેશને આધ્યાત્મિક માર્ગની અંદર ગાંડો કરી નાખ્યો. ગમે ત્યાં એની કિંમત થાય, ગમે ત્યાં થાય. ટંકશાળે ગયા પાછા નહીં પડે એ હાચા નાણાં કહેવાય. નગદ નાણું છે એ ક્યાંય પાછું પડે નહીં, ગમે ત્યાં એની કિંમત થાય છે, ગમે ત્યાં. સર્વ ધર્મ હિન્દુ પરિષદની અંદર દેશે દેશમાંથી જ્ઞાની વિજ્ઞાનીઓ આવ્યા હતા. ન્યાકણે દાદા ઉગમસિંહની આરે અભણ માણસ દેવાયત પંડિત ગયા. હાથ દી ઉદિત કાંઈ વારો જ આવે એમ નહોતું. 8મા દી પરશુરણ લોકોને બોલવા માટેનો ટાઈમ રાખ્યો હતો, પણ એમાં આણે તો કંઈ ભાવ જ નહોતો કર્યો. એને ખબર છે કે આપણું નાણું સાચું છે, હાલવાનું જ છે. આપણે શું કામ બળ કરવું જોઈએ ને આપણે શું કામ સલાહ સૂચન લેવા જોઈએ, અમારે 2 ઘડી બોલવું છે કે આમ કે તેમ કે, કાંઈ એણે લપ જ નહોતી કરી. જઈને સભામાં શાંતિથી બેહતા હતા. પણ મહાપુરુષ એટલે લાખો માણસોની વચ્ચે એક ઝળહળતો હીરો, એનો પ્રકાશ આપોઆપ પડે છે. એનો પ્રકાશ જ્ઞાનની જાય આપોઆપ પડે છે. કાર્યકર્તાઓએ કીધું કે દાદાજી, અમે 7 દિવસથી જોઈ છે આપનું બેઠવું ઉસવું, આપની એકાગ્રતા, આપનું તેજ. આ જોતા લાગે છે કે આપ કોઈ મહાન વિભૂતિ છો. અમે ઓળખતા ભલે નથી, પણ તમારી રેણી કરણી ઉપર અમને નક્કી થયું છે કે આપ કોઈ સંત છો. તો આજે 5-15 મિનિટ બોલીને કંઈ લાભ આપશો, ધર્મ લાભ? અરે ભાઈ, આ બધા વિદ્વાનો ભેળા થયા, એમાં અભણ માણા બાપા હું બોલી, અમને હું આવડે બીજું, જાડી ભાષા અમારી, કોઈ શાસ્ત્રોનું અમને જ્ઞાન નહીં, અમે શું બોલીએ?
કે પણ જાજુ નહીં, 15 મિનિટ બોલો એવો અમારો ભાવ છે. દાદા ઉગમસિંહ દેવાયતને કે ભાઈ આ લોકોનો બહુ આગ્રહ છે, થોડી વાર બોલો. કે બાપા હું? કે હા હા હું કહું છું ને. દાદા ઉગમસિંહની આજ્ઞા થાય. દેવાયત પંડિત આધ્યાત્મિક વિશે ખાલી 15 મિનિટ બોલ્યા. સભામાં તાળીઓની ગગડાટ મંડી પડવા. એને ચાલુ રહેવા દેજો, ચાલુ રહેવા દેજો. જે 7 દિવસમાં આનંદ ન આવ્યો એ 15 મિનિટમાં આવ્યો. હજી અડધો કલાક આપશું, ચાલુ રહેજો. કલાક આપશું, ચાલુ રહેજો. તમારા માટે 2 કલાક છે, ચાલુ રહેજો. હજી 1 કલાક વધારીએ છીએ, ચાલુ રહેજો. છેલ્લે આજનો દિવસ તમારા માટે છે. દેવાયત પંડિતને, દેવાયત આયરા બ્રાહ્મણને પંડિતનું બિરુદ મળ્યું. કારણ કે સંત શોભાજી મહારાજની ટંકશાળમાં આવી ગયેલી નોટ હતી. સંત શોભાજી મહારાજની ટંકશાળમાં આવી ગયેલી નોટ હતી. એની કિંમત ગમે ત્યાં થાય, ગમે ત્યાં થાય. ટંકશાળે ગયા એ પાછા નહીં પડે. હાચા નાણાં કહેવાય. વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને સંગતું કીજીએ. બાકી ઉપરથી જોયા ઘણા ઉજળા, પણ રેણી કરણીના હીણા પારકે મંદિરે પ્રકાશ કરે, મંદિર પોતાને અંધેરા. ઉપરથી તો ઉજળા ઘણા જોયા, પણ રેણી કરણીમાં જોવો તો નામ નિશાન કાંઈ ન મળે, કાંઈ ન મળે. એ તો ભેદ વિનાના ઘર ઘર ભટકે, મૂર્ખ લજાવે ઉજળા બાના. આપન સૂજે પથરાને પૂજે, ઓર ધરે કુડા જ્ઞાના, ઓર ધરે કુડા ધ્યાના. જેની દેહ વૃત્તિ મટી નથી, એનું કુડું ધ્યાન મટ્યું નથી. એ તો ઉજળું સાધુતાનું બાનું છે, એને પણ લજાવે છે, એને લજાવે છે. એટલે ઉજળા આભાસોમાં ક્યાંય લોભાવું નહીં. જાત ન પૂછીએ સંતન કી, પૂછી લીજીએ જ્ઞાન. મોલ કરી લે તલવાર કા, પડ્યું રેવા દે મ્યાન. શબ્દ ઉપર એની તુલના થાય છે, તોલ કરી લે. પડ્યું રેવા દે મ્યાન. ઉપરથી જોયા ઉજળા રેણી કરણીના હીણા પારકે મંદિરે પ્રકાશ કરે, પણ મંદિર પોતાના અંધેરા. તો જ્યારે હાસા ખોટાના ગુરુ લેહે પારખ્યા, એ નર તાવતા પરખાય. કહે જીવણ એને જોખતા કુડિયા સાંધણમાં જાય. સાસા અને ખોટાની જ્યારે પારખ લેશે, મોટપણું તો તે બહુ લીધું છે જીવડા, પણ મોટપણું એક દી તને વેડશે. કરી કમાણી તારી સોપડે ચડશે, ને લેખા લેવા ધણી તને તેડશે. નાથને ભજ્યા વિનારે પાર નહીં પડો, સાહેબને ભજ્યા વિનારે તમે પાર નહીં પડો. કહે જીવન એને જોખતા કુડિયા તો હાંધણમાં વયા જાય, એની કંઈ કિંમત નથી. તો ગુરુના શરણ સેવીને જે રહ્યા, ગુરુની મર્યાદા માર્યા, ગુરુની આજ્ઞા માર્યા, એને જીવનમાં બાપા સદાય આનંદ છે. એટલે સદગુરુના દર્શનથી આપણા હૃદયમાં ભાવ પ્રેમની જ્યોતિ પ્રગટે છે. એનાથી જ જ્ઞાનની જ્યોતિ પ્રગટે છે. અને જન્મ જન્મનો અંધકાર ગુરુ દર્શનથી દૂર થાય છે અને જીવનમાં આનંદ થાય છે. સદગુરુદેવ કી જય. સંધ્યા સુમીરન યારતી, ભજન ભરોસે દાસ. મનસા વાસા કર્મના, જબ લગ ઘટ में श्वास. श्वास की कर समरणी, जप यजम पाजाप.
પરમ તત્વનું ધ્યાન ધર સોહમ આપો આપ सोहम परोवी पवन में बांधी मेल सुमेल ब्रह्मगाठ हृदय धरी इस विध माला फेर ब्रह्मगाठ हृदय धरी इस विध माला फेर आरती वागे छे रे अपरम पार वागे परानी पार उगमेश्वरनी आरती रे उगमेश्वरनी आरती नाभि सिंहासन शोभता अखंड अविनाशी आप नाभि सिंहासने शोभता अखंड अविनाशी आप निर्गुण ब्रह्म न्यारा सदा रे हे घटो घट माही वसियो रे वास उगमेश्वरनी आरती हे घटो घट माही वसियो रे वास उगमेश्वरनी आरती आरती वागे छे अपरम पार वागे परानी पार उगमेश्वरनी आरती नाद रूप गाजी रह्यूं शंख जालर नो जणकार नाद रूप गाजी रह्यूं शंख जालर नो जणकार नौबत नगारा नामना रे वागे छे अलख रे धनी ने द्वार उगमेश्वरनी आरती वागे छे अलख रे धनी ने ए द्वार उगमेश्वरनी आरती आरती वागे छे अपरम पार वागे परानी पार उगमेश्वरनी आरती धजा निज धर्मनी अनंत जुग थी लहराय धजा निज धर्मनी अनंत जुग थी लहराय ज्ञान दीपक अखंड जले रे जले छे श्यार
વેદથી પાર ઉગમેશ્વરની આરતી જલે સે શ્યાર વેદથી પાર ઉગમેશ્વરની આરતી આરતી વાગે છે અપરમ પાર વાગે પરાની પાર ઉગમેશ્વરની આરતી પદ્માયાસન વાળીને અખંડ ધ્યાન લગાય પદ્માયાસન વાળીને અખંડ ધ્યાન લગાય શ્વાસો શ્વાસે સમરતા રે સદગુરુ નારે દર્શન થાય ઉગમેશ્વરની આરતી સદગુરુજીના દર્શન થાય ઉગમેશ્વરની આરતી આરતી વાગે છે અપરમ પાર વાગે પરાની પાર ઉગમેશ્વરની આરતી અનાદિ શિવ ઉગમેશ્વરા શક્તિ સોનલ માત અનાદિ શિવ ઉગમેશ્વરા શક્તિ સોનલ માત દાસ જંતી પર દયા દાખવી રે બાંગી છે મારા રે મનની ભ્રાત ઉગમેશ્વરની આરતી બાંગી છે મારા રે મનની હો ભ્રાત ઉગમેશ્વરની આરતી કરીએ રે ગત ગંગા સાથ સાંદે શ્વાસો શ્વાસ ત્રણે દેવની આરતી બ્રહ્મારૂપ જીવન રામ છે શિવરૂપ પૂંજલ પીર બ્રહ્મારૂપ જીવન રામ છે શિવરૂપ પૂંજલ પીર વિષ્ણુ રૂપે ઉગમેશ્વરા રે લક્ષ્મી રૂપે રે સોનલ માત ત્રણે દેવની આરતી લક્ષ્મી રૂપે રે સોનલ માત
ત્રણે દેવની આરતી. આરતી કરીએ રે ગત ગંગા સાથ, સાંધી શ્વાસો શ્વાસ ત્રણે દેવની આરતી. આયવની માવિયા અધમનો કરવાને ઉધાર. આયવની માવિયા અધમનો કરવાને ઉધાર. નામ નિશાન બતાવ્યા રે તાર્યા ભવ સાગર જાલીને આથ, ત્રણે દેવની આરતી. તાર્યા ભવ સાગર જાલીને આથ, ત્રણે દેવની આરતી. આરતી કરીએ રે ગત ગંગા સાથ, સાંધી શ્વાસો શ્વાસ ત્રણે દેવની આરતી. નાભી સિંહાસન શોભતા, સુંદર સિંહાસને શોભતા, નાભી કમળની માય. સુંદર સિંહાસને શોભતા, નાભી કમળની માય. અખંડ વાસો ત્યાં વસે રે મારી સુરતા લાગી છે ત્યાં, ત્રણે દેવની આરતી. એ મારી સુરતા રે લાગી છે ત્યાં, ત્રણે દેવની આરતી. આરતી કરીએ રે ગત ગંગા સાથ, સાંધી શ્વાસો શ્વાસ ત્રણે દેવની આરતી. નિષદિન ગુરુને નિરખવા, ધરીએ નિજ રૂપમાં ધ્યાન. નિષદિન ગુરુને નિરખવા, ધરીએ નિજ રૂપમાં ધ્યાન. સહજ સુરતાએ સમરતા રે પલે પલ દર્શન થાય, ત્રણે દેવની આરતી. એ પલે પલ રે દર્શન થાય,
ત્રણે દેવની આરતી. સદાય મારી સાથ સો દૂર નથી રે જરાય. સદાય મારી સાથ છો દૂર નથી જરાય. દાસ જંતીના હે સ્વામી રે ઘટો ઘટ માહી દર્શાય ત્રણે દેવની આરતી. એ ઘટો ઘટ માહી રે એ દર્શાય ત્રણે દેવની આરતી. આરતી કરીએ રે ગત ગંગા સાથ સાંધી શ્વાસો શ્વાસ ત્રણે દેવની આરતી. સદગુરુ દેવ